આની પહેલાંના વિડીયોમાં આપણે હોળી સંબંધિત વોકેબ્યુલરી એટલે કે ઇંગ્લિશ વર્ડ્સ જોયા હતા. હવે આ વિડીયોમાં આપણે હોળી પર ચર્ચા કરવાની છે. હોળી વિશે એકબીજા સાથે વાતચીત કેવી રીતે કરી શકીએ એ આ વિડીયોમાં આપણે આજે જોઈશું. તમારે તમારા ફ્રેન્ડ સાથે કે રિલેટિવ સાથે હોળી વિશે વાત કરવી હોય તો તમે આ વાક્યો ઇંગ્લિશમાં જરૂરથી બોલજો. સૌથી પહેલાં શું પૂછીએ આપણે કોઈને, અરે તમે હોળી માટે ઉત્સાહિત છો? તમે હોળી માટે ઉત્સાહિત છો એ તો ફર્સ્ટ ક્વેશ્ચન આવે, બરાબર ને? હે આર યુ એક્સાઇટેડ અબાઉટ હોલી? હે આર યુ એક્સાઇટેડ અબાઉટ હોલી? અને તમને જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો. તમારો એક લાઈક મારા માટે બહુ જરૂરી છે. હા, હું રંગો સાથે રમવા માટે રાહ જોઈ શકતો નથી. હા, હું રંગો સાથે રમવા માટે રાહ જોઈ શકતો નથી. કોઈને બહુ જ ગમતી હોય હોળી તો શું કહેશે? યસ આઈ કાન્ટ વેઇટ ટુ પ્લે વિથ કલર્સ. યસ આઈ કાન્ટ વેઇટ ટુ પ્લે વિથ કલર્સ. પછી કહેશે હા હું પણ ઉત્સાહિત છું. હું પણ ઉત્સાહિત છું. એટલે આઈ એમ એક્સાઇટેડ ટુ. આઈ એમ એક્સાઇટેડ એટલે ઉત્સાહિત હોવું. એટલે આ કહેશે કે હા હું પણ ઉત્સાહિત છું. આઈ એમ એક્સાઇટેડ ટુ. પછી આપણે શું પૂછશું? તમારી પાસે હોળી માટે એક ખાસ આયોજન છે, એટલે તમે કોઈ આયોજન કર્યું છે? ડુ યુ હેવ એની સ્પેશિયલ પ્લાન્સ ફોર હોલી? ડુ યુ હેવ એની સ્પેશિયલ પ્લાન્સ ફોર હોલી? પ્લાન એટલે આયોજન. ઓકે. પછી આપણે રિપ્લાય શું આપશું? હું મારા ઘરે હોળી પાર્ટીનું આયોજન કરવાનું વિચારી રહ્યો છું. હું મારા ઘરે હોળી પાર્ટીનું આયોજન કરવા વિચારી રહ્યો છું. એટલે આઈ એમ થિંકિંગ, વિચાર કરો એટલે થિંકિંગ ઓફ હોસ્ટિંગ એટલે આયોજન કરો. હોસ્ટિંગ અ હોલી પાર્ટી એટ માય પ્લેસ. શું તમે જોડાવા માંગો છો? એટલે હવે પૂછીએ છીએ આપણે કે હું આયોજન કરું છું, તમે જોડાવશો? વુડ યુ લાઈક ટુ જોઈન? વુડ યુ લાઈક ટુ જોઈન? શું તમે જોડાવા માંગો છો? વુડ યુ લાઈક ટુ જોઈન? ઓકે. પછી જુઓ શું કહીશું આપણે? મજા આવે એવું લાગે છે. તમને કઈ પ્રવૃત્તિનું આયોજન કરી રહ્યા છો? મજા આવે એવું લાગે છે. તમે કઈ પ્રવૃત્તિનું આયોજન કરી રહ્યા છો? સાઉન્ડ્સ લાઈક ફન. વોટ એક્ટિવિટીઝ આર યુ પ્લાનિંગ? એક્ટિવિટીઝ એટલે પ્રવૃત્તિઓ. એક્ટિવિટીઝ એટલે પ્રવૃત્તિઓ. વોટ એક્ટિવિટીઝ આર યુ પ્લાનિંગ? તે અદ્ભુત લાગે છે. હું ચોક્કસપણે ત્યાં હોઈશ. મારે કંઈ લાવવું જોઈએ? પૂછે છે. ઓકે, હું કંઈક લઈને આવું. હવે શું છે? ધેટ સાઉન્ડ અમેઝિંગ. અમેઝિંગ એટલે અદ્ભુત. I will definitely be there. I will definitely be there. Should I bring anything? Should I bring anything? અમે પાણીના બલૂન સાથે લડાઈ કરીશું, રંગો સાથે રમીશું અને કેટલાક સ્વાદિષ્ટ ખોરાકનો આનંદ લઈશું. Well, we have a water balloon fight, play with colors and enjoy some delicious food. હવે સ્વાદિષ્ટ ખોરાક એને ડેલિશિયસ ફૂડ કહેવાય, બરાબર? હવે જુઓ, ફક્ત તમારી જાતને જ લાવો. અને આણે પૂછ્યું છે ને કે હું કંઈક લઈને આવું, એટલે શું કહેવાનું? ફક્ત તમારી જાતને લાવો અને ઉજવણી માટેનો હોળીનો ઉત્સાહ. ઓકે. જસ્ટ બ્રિંગ યોર સેલ્ફ એન્ડ યોર એન્થુઝિયાઝમ ફોર સેલિબ્રેટિંગ હોલી. એન્થુઝિયાઝમ એટલે ઉત્સાહ. શું તમે હોળીનું મહત્ત્વ જાણો છો? હવે પૂછે છે તમે હોળીનું મહત્ત્વ જાણો છો? એવું કોઈને પૂછવું હોય તો આપણે કેવી રીતે પૂછીશું? ઇંગ્લિશમાં શું કહેવાય એને? ડુ યુ નો ધ સિગ્નિફિકન્સ ઓફ હોલી? સિગ્નિફિકન્સ એટલે મહત્ત્વ. ડુ યુ નો ધ સિગ્નિફિકન્સ ઓફ હોલી? તો આ જવાબ આવશે હા, તે અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે. હા, તે અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે. એટલે કે યસ, ઇટ સિમ્બોલાઇઝિસ ધ વિક્ટરી ઓફ ગુડ ઓવર ઇવિલ. ઓકે. યસ, ઇટ સિમ્બોલાઇઝ ધ
વિક્ટરી ઓફ ગુડ ઓવર ઇવિલ. હવે પૂછે છે, આ શું પૂછે છે? શું તમે હજી સુધી તમારા રંગો ખરીદ્યા છે? શું તમે હજી સુધી તમારા રંગો ખરીદ્યા છે? હેવ યુ બોટ યોર કલર યેટ? હેવ યુ બોટ યોર કલર્સ યેટ? ઓકે, હવે આ શું જવાબ આપશે? આપણે શું કહીશું કે હજુ નથી લાવ્યા, હું આવતીકાલે તેને બજારમાંથી ખરીદવાનું વિચારી રહ્યો છું. ઓકે, હું વિચારું છું કે આવતીકાલે ખરીદીશ. નોટ યેટ. નોટ યેટ એટલે કે હજુ નહીં. આઈ એમ પ્લાનિંગ ટુ બાય ઇટ ફ્રોમ ધ માર્કેટ ટુમોરો. હું આવતીકાલે આઈ એમ પ્લાનિંગ ટુ બાય ઇટ ફ્રોમ ધ માર્કેટ ટુમોરો. હવે આપણે પૂછીએ કે મારું તમે જવાબ આપી દીધો, હવે તમારા વિશે શું? તમે ખરીદ્યા છે? આપણે એવું પૂછે છે તમારા વિશે શું? વોટ અબાઉટ યુ? વોટ અબાઉટ યુ? તમારા વિશે શું? ઓકે, તમારા વિશે શું? એટલે હવે કહેશે કે મેં પહેલેથી જ ઇકો ફ્રેન્ડલી રંગો ખરીદ્યા છે. મેં પહેલેથી જ ઇકો ફ્રેન્ડલી રંગો ખરીદ્યા છે. એટલે કે આઈ ઓલરેડી બોટ ઇકો ફ્રેન્ડલી કલર્સ. આઈ ઓલરેડી બોટ ઇકો ફ્રેન્ડલી કલર્સ. ઓકે, શું તમે હોળી માટે પરંપરાગત કપડાં પહેરવા જઈ રહ્યા છો? હવે પૂછે છે આ કે શું તમે હોળીમાં પરંપરાગત કપડાં પહેરવાના છો? શું પૂછવાનું? આર યુ ગોઈંગ ટુ વિયર ટ્રેડિશનલ ક્લોથ્સ ફોર હોલી? આર યુ ગોઈંગ ટુ વિયર ટ્રેડિશનલ ક્લોથ્સ ફોર હોલી? હવે આ શું જવાબ આપશે? રંગોને વધુ સ્પષ્ટ રીતે દર્શાવવા માટે હું સફેદ પોશાક પહેરવાનું વિચારી રહ્યો છું. ઓકે, આઈ એમ થિંકિંગ ઓફ વિયરિંગ વ્હાઇટ આઉટફિટ ટુ શોકેસ ધ કલર્સ મોર પ્રોમિનન્ટલી. મોસ્ટ ઓફલી બધા સફેદ કપડાં પહેરતા હોય છે હોળીના દિવસે, હે ને? તે એક મહાન વિચાર છે. હવે આ શું કહે છે? હા, એક મહાન વિચાર છે, આ મસ્ત આઈડિયા છે. એટલે શું કહીશું? ધેટ્સ અ ગ્રેટ આઈડિયા. ધેટ્સ અ ગ્રેટ આઈડિયા. એક મહાન વિચાર છે, મસ્ત વિચાર છે. હવે અહીં ઇન્ફોકાર્ડમાં લિંક છે બધા જ ટેન્સીસના વિડીયોનું. જો તમારે ઇંગ્લિશ શીખવું હોય તો વારે બાર કાર્ડ શીખવા પડે, ખરું ને? તો એના પ્લેલિસ્ટનું લિંક અહીં છે. તમે 1 by 1 વિડીયો જોજો અને એની પ્રેક્ટિસ જરૂરથી કરજો. અને એમાં એક્સરસાઇઝ પણ આપી છે, તો એક્સરસાઇઝની પ્રેક્ટિસ જરૂરથી કરજો, જેથી તમને ઇંગ્લિશ ગ્રામર એટલે કે ટેન્સીસમાં કોઈ પણ પ્રોબ્લેમ ના રહે. મને તમારી ઉજવણીમાં જોડાવાનું ગમશે. મને તમારી ઉજવણીમાં જોડાવાનું ગમશે. ઓકે, કે આઈ હેડ લવ ટુ જોઈન યોર સેલિબ્રેશન. આઈ હેડ લવ ટુ જોઈન યોર સેલિબ્રેશન એટલે કે મને તો મજા આવશે તમારી સાથે જોઈન થવામાં. ઓકે, આઈ હેડ લવ ટુ જોઈન યોર સેલિબ્રેશન. હવે આ પૂછે છે, અમે ખાતરી કરીશું કે તમારી પાસે સારો સમય છે. અમે ખાતરી કરીશું કે તમારી પાસે સારો સમય છે. વી વિલ મેક શ્યોર દેટ યુ હેવ અ ફેન્ટાસ્ટિક ટાઈમ એટલે કે તમારો સમય સારો જાય એવું. ઓકે, અમે ખાતરી રાખીશું તમારો સમય સારો જશે. ઓકે, જો તમે અમારી સાથે આવશો તો તમારો સમય સારો રહેશે. શું તમારી પાસે હોળીના કોઈ મનપસંદ ગીતો છે? એટલે તમારા મનપસંદ ગીતો કયા છે હોળીના, એવું પૂછે છે આ, કે તમારા મનપસંદ હોળીના ગીતો કયા છે? ડુ યુ હેવ એની ફેવરેટ હોલી સોંગ્સ? તમારા હોળીના મનપસંદ સોંગ કયા છે? ડુ યુ હેવ એની ફેવરેટ હોલી સોંગ્સ? ઓકે, તો આ શું કહે છે? હા, રંગ બરસે અને હોલી ખેલે રઘુવીરા એ ક્લાસિક સોંગ છે. ઓકે, કયા સોંગ? યસ, રંગ બરસે અને હોલી ખેલે રઘુવીરા આર ક્લાસિક્સ. એટલે આ બે ક્લાસિક સોંગ છે. કયા કયા? હોલી ખેલે રઘુવીરા અવધ મેં, હે ને? હવે જુઓ, શું તમે હોળીની કોઈ ખાસ મીઠાઈ બનાવવાનો વિચાર કરી રહ્યા છો? શું તમે હોળીની કોઈ ખાસ મીઠાઈ બનાવવાનું વિચારી રહ્યા છો? તો આર યુ પ્લાનિંગ ટુ મેક એની સ્પેશિયલ હોલી સ્વીટ્સ? તમે કોઈ પ્લાન કરી રહ્યા છો? આર યુ પ્લાનિંગ ટુ મેક એની સ્પેશિયલ હોલી સ્વીટ્સ? તો કે હા,
હું થોડી ગુજિયા અને ઠંડાઈ બનાવવા જઈ રહ્યો છું. હું થોડી ગુજિયા અને ઠંડાઈ બનાવવા જઈ રહી છું. યસ, આઈ એમ ગોઈંગ ટુ મેક સમ ગુજિયાઝ એન્ડ ઠંડાઈ. I am going to make some gujiyas and thandai. ઓકે, હવે આ શું કહે છે કે સ્વાદિષ્ટ ભોજન વિના હોળી અધૂરી છે. સ્વાદિષ્ટ ભોજન વિના હોળી અધૂરી છે. એટલે કે હોલી ઇઝ ઇનકમ્પ્લીટ વિધાઉટ ડેલિશિયસ ફૂડ. હોલી ઇઝ ઇનકમ્પ્લીટ વિધાઉટ ડેલિશિયસ ફૂડ. શું તમારી પાસે હોળી રમવા માટે કોઈ સલામતી ટિપ્સ છે? એટલે કોઈ સલામતીની ટિપ્સ તમે આપવા માંગો છો? ડુ યુ હેવ એની સેફ્ટી ટિપ્સ ફોર પ્લેઇંગ હોલી? ડુ યુ હેવ એની સેફ્ટી ટિપ્સ ફોર પ્લેઇંગ હોલી? હા, આપણે હાનિકારક રસાયણોનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે રંગો ત્વચા માટે અનુકૂળ છે. યસ, we should avoid using harmful chemicals and ensure that the colors are skin friendly. ઓકે, હોળી ખરેખર એકતા અને ઉજવણીની ભાવનાને મૂર્તિમંત કરે છે. હોળી ખરેખર એકતા અને ઉજવણીની ભાવનાને મૂર્તિમંત કરે છે. એટલે કે હોળી ટ્રુલી એમ્બડીઝ ધ સ્પિરિટ ઓફ યુનિટી એન્ડ સેલિબ્રેશન. યુનિટી એટલે એકતા અને સ્પિરિટ મતલબ ભાવના. બરાબર. હવે અહીં ઇન્ફોકાર્ડમાં લિંક છે. 3000 શબ્દો જો તમારે શીખવા હોય, તમારી વોકેબ્યુલરીને ઇમ્પ્રૂવ કરવું હોય તો અહીં ઇન્ફોકાર્ડમાં લિંક છે એ વિડીયોની, જેમાં તમે તમારી જે વોકેબ્યુલરીની ક્ષમતા છે એને વધારી શકો છો. 3000 શબ્દો કેવી રીતે શીખી શકો છો એની ટ્રીક છે. ઓકે, હું હોળી દરમિયાન કેટલીક રંગીન ક્ષણોને કેમેરામાં કેદ કરવા આતુર છું. એટલે આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ કેપ્ચરિંગ સમ કલરફુલ મોમેન્ટ ઓન કેમેરા ડ્યુરિંગ હોલી. ઓકે, હવે જુઓ, તે એક વિચિત્ર વિચાર છે. વિચિત્ર વિચાર છે એટલે શું કે આ શું? દેટ્સ અ ફેન્ટાસ્ટિક આઈડિયા. આ એક વિચિત્ર વિચાર છે. વિચિત્ર એટલે મસ્ત વિચાર છે. એટલે વિચિત્ર વિચારના અર્થમાં એટલે કે આમ વિચિત્ર નહીં, પણ કેવો ફેન્ટાસ્ટિક આઈડિયા છે. આ એક મસ્ત આઈડિયા છે, ફેન્ટાસ્ટિક આઈડિયા છે. ઓકે, હોળી એક હાસ્ય, પ્રેમ અને અવિસ્મરણીય અનુભવોનો સમય છે. હોળી એ હાસ્ય, પ્રેમ અને અવિસ્મરણીય અનુભવોનો સમય છે. એટલે હોલી ઇઝ અ ટાઈમ ફોર લાફ્ટર, લવ એન્ડ અનફર્ગેટેબલ એક્સપિરિયન્સ. તમને અને તમારા પરિવારને હોળીની શુભકામનાઓ. તમને અને તમારા પરિવારને હોળીની શુભકામનાઓ. હેપી હોલી ટુ યુ એન્ડ યોર ફેમિલી. હેપી હોલી ટુ યુ એન્ડ યોર ફેમિલી. ઓકે, હવે જુઓ, નેક્સ્ટ હશે, આ તહેવાર તમારા માટે અપાર આનંદ અને સમૃદ્ધિ લઈને આવે. મે ધીસ ફેસ્ટિવલ બ્રિંગ યુ ઇમેન્સ જોય. ઇમેન્સ જોય એટલે અપાર આનંદ. ઓકે, એન્ડ પ્રોસ્પેરિટી એટલે સમૃદ્ધિ. એન્ડ પ્રોસ્પેરિટી. મે ધીસ ફેસ્ટિવલ બ્રિંગ યુ ઇમેન્સ જોય એન્ડ પ્રોસ્પેરિટી. આભાર. તમને પણ રંગીન અને આનંદમય હોળીની શુભેચ્છા. એટલે કે શું? આ બધું તમે આભાર વ્યક્ત કરવા બોલી શકો. બરાબર. થેન્ક યુ. વિશિંગ યુ અ કલરફુલ એન્ડ જોયફુલ હોલી એઝ વેલ. થેન્ક યુ. વિશિંગ યુ અ કલરફુલ એન્ડ જોયફુલ હોલી એઝ વેલ. થેન્ક યુ. અમારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને ફરીથી કહું છું તમને, જો તમે લાઈક ના કર્યો હોય આ વિડીયોને તો લાઈક જરૂરથી કરી દેજો. તમારું લાઈક મને ઇન્સ્પિરેશન આપે છે આવી રીતે નવા નવા વિડીયોઝ બનાવવા માટે. અને સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલ તો સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકોન દબાવવાનું બિલકુલ ના ભૂલતા, જેથી મારા લેટેસ્ટ વિડીયોની લિંક તમને સૌથી પહેલાં મળી જશે. અને અહીં ઇન્ફોકાર્ડમાં
લિંક છે જેમાં બધા જ સ્પોકન ઇંગ્લિશના વિડીયો છે. તો એ વિડીયો તમે જરૂરથી જોજો, જેથી તમારું ઇંગ્લિશનું લેવલ ઇમ્પ્રૂવ થઈ જશે.